નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 17, પાઠનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારીની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તેની આ સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક નવા વિડીયોનું તમને પીડીએફ સ્વરૂપે જોવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ તમને ત્યાંથી મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેનો સૌપ્રથમ વિભાગ એ, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। તેમનો અ જોડકા છે, અની સામે બ એટલે કે એની સામે બી આપેલો છે, બીનો એબીસીનો ક્રમ તમારે જવાબ સ્વરૂપે લખવાનો છે। પહેલામાં સી, બીજામાં બી અને ત્રીજામાં એ આવશે। બીજા જોડકા છે એની અંદર પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં એફ આવશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, તો આ પ્રમાણે તમે ખરા કે ખોટા કરી શકશો। મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને આ ચેનલ ઉપર જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। જો તમને જાતે આવડતું હોય તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના આવડે તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલું, તેમાં 7.7, બીજામાં સિક્કિમ, ત્રીજાની અંદર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, ચોથાની અંદર 5 અને પાંચમાની અંદર ગરીબી હટાવો। યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। પહેલું છે તેમાં વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે, ઓપ્શન બી સાપેક્ષ ગરીબી। બીજું, ગામડાઓને મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવેલા છે, તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના। ત્રીજું છે પુખ્ત વયના કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે, ઓપ્શન એ મનરેગા। ચોથું છે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે, માં અન્નપૂર્ણા। પાંચમું, બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી, ઓપ્શન બી જાતિગત બેરોજગારી। એક બે શબ્દોમાં અથવા વાક્યમાં જવાબ આપવાનો છે। સાપેક્ષ ગરીબી કોને કહેવાય, તો સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ તેને સાપેક્ષ ગરીબી કહેવાય। બીજો પ્રશ્ન છે વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું, તો જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી અથવા વ્યાપક ગરીબી। ત્રીજું છે ગરીબી એ કેવો ખ્યાલ છે, તો ગરીબી એક એવો ખ્યાલ છે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતો નથી। ચોથું છે મનરેગાનું પૂરું નામ જણાવો, તો મનરેગાનો મ ઉપરથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ। પાંચમું છે ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે, છત્તીસગઢમાં। વિભાગ બી 15 થી 30 લીટીમાં જવાબ લખવાનો છે। આશરે લીટીમાં તો નહીં પણ શબ્દોમાં કહી શકાય, કારણ કે એટલી બધી જગ્યા પણ નથી। પહેલું છે વિશ્વ શ્રમ બજાર કોને કહે છે, તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો એટલે કે મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે।
એટલે કે આપણા અમુક મજૂરો અથવા શ્રમિકો એ કોઈ બી કામની અંદર પારંગત હોત અથવા તો બહુ સારું એવું આવડતું હોય તો આપણા જે મજૂરો અથવા શ્રમિકો હોય ને આપણે બીજા દેશમાં મોકલીએ અને બીજા દેશમાંથી આપણે જરૂર પ્રમાણેના શ્રમિકો આપણા દેશમાં લાવીએ. આને વિશ્વ શ્રમ બજાર કહે છે. બીજું, ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેની નોકરીની માહિતીની જરૂર છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે? તો ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિએ નોકરીની માહિતીની જરૂર છે, માટે હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે પોતાનું નામ રોજગારી કચેરીમાં નોંધાવશે. ત્રીજું, ગરીબી માપનની 2 રીતોના નામ જણાવો. તો કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, અને બીજું છે કોઈપણ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચના આધારે. ચોથો પ્રશ્ન, ગરીબ કોને કહેવાય? ગરીબની વ્યાખ્યા શું? આપણે ગરીબ કહીએ પણ કઈ રીતે ગરીબ? હવે મહિને લાખો રૂપિયા, 1.5-2 લાખ રૂપિયા કમાતા હોય અને બધો ખર્ચ કરી દેતા હોય તો એને ગરીબ કહેવાય? ગરીબ ના કહેવાય, પૈસાવાળા જ કહેવાય. પણ ગરીબ કોને કહેવાય એની વ્યવસ્થિત પ્રોપર વ્યાખ્યા જોઈએ. તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે કઈ મૂળભૂત જરૂરિયાતો? અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં, એટલે કે ન્યૂનતમ માત્રામાં, ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહે એટલું પણ તે ના ભોગવી શકે અને એ રીતે જીવન ગુજારતો હોય ત્યારે સમાજની એવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. 50,000 કમાતો હોય તો એ ગરીબ કહેવાય નહીં, પણ પૈસાની કોઈ વ્યાખ્યા આની અંદર આપણે કરી ના શકીએ ગરીબ માટે. પણ એની મૂળભૂત જરૂરિયાતો કઈ? અન્ન, વસ્ત્ર, એટલે કે ખાવા માટે, પીવા માટે, પાણી છે એ બધું, કપડાં છે, રહેઠાણ છે, રહેવા માટેનું, શિક્ષણ, આરોગ્ય, આ બધું એને ઓછી માત્રામાં, ઓછી એટલે જરૂરી હોય એ માત્રામાં એને મળવું જોઈએ. ના મળે તો એ ગરીબ કહેવાય, કારણ કે એટલા પૈસા નથી એની પાસે. 5મું, નિરપેક્ષ ગરીબી એટલે શું? તો નિરપેક્ષ ગરીબી એટલે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેને નિરપેક્ષ ગરીબી કહે છે. માની લો કે ખાવા માટે અનાજ છે, કઠોળ છે કે કપડાં છે, એને જેટલું જરૂરી છે એટલું તો એને લેવું પડે. જો એ બી ના લઈ શકતો હોય તો એ નિરપેક્ષ ગરીબી કહેવાય. પછી તમે એમ કહો કે ભાઈ હું 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું વેફરનું પડીકું નથી લઈ શકતો, એ જીવન જરૂરિયાતી વસ્તુમાં ના આવે. એ મોજ શોખની અને ચટકા પટકા મોઢાને ગમે સ્વાદ પૂરતું જે હોય, બરાબર, એટલે એ એમાં પાછું ગણાય નહીં. કેવી જરૂરિયાતો? કે એને ખાવા માટે અનાજ છે, કપડાં છે, આ બધું એ ના ખરીદી શકે, એને નિરપેક્ષ ગરીબી કહે છે. વિભાગ સી, મુદ્દાસર જવાબ આપો. તેમાંનો પહેલો છે ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખવાનું છે. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેટાજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા કામોનો સમાવેશ કરવામાં આવે છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજના અંતર્ગત જે કામો આપવામાં આવે છે તે ગરીબોને ન્યૂનતમ વેતન તેના બદલામાં આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા, આર્થિક સહાય, અછત, દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો તેનો સમાવેશ આ યોજનાની અંદર થાય છે. બીજું, માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો. તો આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવન ગુજારતા તમામ કુટુંબોને પ્રતિ માસ 1 મહિનાનું 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા, જે રેશનિંગની દુકાનો કહીએ છીએ ને તે, પ્રતિ માસ વ્યક્તિગત 5 કિલોગ્રામ અનાજ, જેમાં 2 કિલોગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, થઈ ગયું 5 કિલો, અને જાડું અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે.
પ્રશ્ન 3, બેરોજગારી એટલે શું? બેરોજગારમાં કોનો સમાવેશ થતો નથી? પછી એમ કહો કે ઘણું બધું કામ કરતા હોય ને કે મારે બેરોજગાર છું, હું કંઈ કામ નથી કરતો ને એવું બધું. તો બેરોજગારની વ્યાખ્યા શું છે? બેરોજગાર કોને કહેવાય? તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા, પ્રવર્તમાન જે માથાદીઠ જે મિનિમમ આવક નક્કી કરી હોય તે, લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય તેવી ફરજિયાત સ્થિતિ. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માર્ગે જેમનો 15થી 60 વર્ષના વચ્ચેના વયજૂથમાં સમાવેશ થતો ન હોય, 15થી 60 ના હોવો જોઈએ. 65 વર્ષની થાય ને કે હું બેરોજગાર છું, એમ ના ચાલે. 65 વર્ષે આમે 58 વર્ષે તો સરકાર આમે રિટાયર કરી દે છે. જેઓ અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, તેમજ જેઓ કામ કરવા માટે અશક્તિમાન હોય, શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન હોય, ઘણા એવું હોય. નવરા બેસીને ઘરે જગ્યા રોકે એવું કહી શકીએ આપણે, પણ કામ કરવા ના જાય. એનામાં તાકાત હોય, ભાઈ કામ કરવા જાઓ, અત્યારે મજૂરી કરવા જાઓ, ખેતરમાં કામ કરવા જાઓ તો 500-600 રૂપિયા દાડી ચાલે. ઓકે, તો પછી એને કામ કરવાની વૃત્તિ જ ના હોય તો એનો બેરોજગાર ના કહેવાય. તો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. મહેનત તો કરવી પડે, મહેનત કરો તો ફળ મળે. વિભાગ ડી, પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. પહેલું, બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો. બેરોજગારી ઘટાડવી હોય તો શું કરવું પડે? તો ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો છે. એ ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓના ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર વધારે ભાર આપવો જોઈએ. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણવાળા નવા બીજા બિઝનેસ છે એ પણ ખોલી તેને રોજગારી આપી શકાય. નવા ગામના, આજુબાજુના ગામના ને બધા લોકોને એને પણ રોજગારી આપી શકાય. આ ઉપરાંત સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, બકરા બતકા ઉછેર, વનીકરણ વગેરે. આ ઉપરાંત તંદુરસ્ત વિકાસ સાધવા માટે પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તા વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડી તેમજ તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય છે. આવું બધું કરવું પડે. તો મિત્રો, આ વિડીયો છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરવી પડશે તમારા મોબાઈલમાં, જે તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરો. આ ઉપરાંત તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમે તેના પર આગળના વિડીયો મૂકી શકીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.